ઓ બુઢાની પાળમો ભીલણ મારો રે ગરાસિયો એ હો બુઢાની પાળમો ભીલણ મારો રે ગરાસિયો ઓ બુઢાની પાળમો ભીલણ મારો રે ગરાસિયો સના સના કારણે ભીલણ મારો રે ગરાસિયો ઓ બુઢાની પાળમો ભીલણ મારો રે ગરાસિયો એ હો બુઢાની પાળમો ભીલણ મારો રે ગરાસિયો ઓ બુઢાની પાળમો ભીલણ મારો રે ગરાસિયો સના સના કારણે ભીલણ મારો રે ગરાસિયો એસે માલ રવિવારની રજા ઉપર છે. રોસ્ટિંગ નો કોન્ટ્રાક્ટ મેં સાઈન કરેલો છે. બોલો હળો ગયેલો ગીત. અમીરગઢની બજારમાં ગરાસીએ માર્યો રે ઠાકરડાને, આખી બજારમાં દોડાઈ દોડાઈને માર્યો રે ઠાકરડાને. ઠાકરડો માફી માંગી. ઓમાં શું એવું કે તારા જેવા નંગને અમે કપાસનો બિલ્લા બંધાવા લાયા અને કપ્પાની આડમાં ખોટો ટોટો લઈ ગયો એટલે તારા જેવો નંગ પેદા થયો. પછી તું એ બાપને હોમો પડીશ? હે એ બાપને હોમો પડીશ? એની માના 150 રૂપિયાનું કર્મ લઈને મરસું કહીને મરસા ખો નક બાકી હડફેટે ચડતા નહીં નક ફેદે વેરી જશે. હા આ એ બનાના ઠાકોરો છે. રેડી? ફૂલ વિડીયો જોવા માટે બાયમાં યુટ્યુબની લિંક આપેલી છે. આ લુખવાડાનું ગીત સાંભળો તો. અમીરગઢની બજારમાં ગરાસીએ માર્યો રે ઠાકરડાને, આખી બજારમાં દોડાઈ દોડાઈને માર્યો રે ઠાકરડાને. ઠાકરડો માફી માંગી માંગીને ફરતો રે. હવે લુખા આ વરાળાની સિઝનમાં તો અમે તમારા જેવાને બિલ્લાય બોધાવતા અને બીજું ઘણું બધું કરાવતા રાતનું. હા બાકી જપી જાજો ને કે એની બુનના ઘાલો તેતર બોલે ટોડામાં ને એક પાટું પેલા ઘાલ દઈશ પેલા આબુના કરનાળામાં. હા આ એ પાછા ઠાકોર છો. એક ઠાકોર સમાજની છોકરીએ સોંગ ગાયું છે કે ઝાંબુડાની પાળમાં ભીલણે માર્યો રે ગરાસિયો. તો આ સોંગને લઈને કેટલાક આદિવાસી ગરાસિયા એનો વિરોધ કરી રહ્યા છે અને ઠાકોર સમાજ ઉપર અલગ અલગ પ્રકારના સોંગ બનાવી રહ્યા છે. જે લોકો એમની ઉપર વિડીયો બનાવે છે એમના નામવાળા પણ સોંગ બનાવી રહ્યા છે. તો ભાઈ પહેલી વાત તો એ સમજાવી દઉં બધાને કે જે આ સોંગ ગાયું એ કોઈ ગરાસિયા આદિવાસી માટે નથી ગવરાણું. આ એક જૂની લોકકથા પ્રમાણે સોંગ ગવરાણું છે જેના શબ્દો છે કે ઝાંબુડાની પાળમાં ભીલણે માર્યો ગરાસિયો. એનો મતલબ એ થાય છે કે એક ભીલણ તળાવની પાળે પાણી ભરતી હોય છે અને એ સમયના કહેવાતા એવા દરબાર ગરાસિયા રાજપૂત જે પાળા થઈને નીકળે છે અને એ ભીલણને જોઈને મોહિત થઈ જાય છે, એના રૂપને જોઈને મોહિત થઈ જાય છે, એના પ્રેમમાં પડી જાય છે. તો એ રીતે કહેવરાણું છે કે ઝાંબુડાની પાળમાં ભીલણે માર્યો ગરાસિયો. તો ભાઈ જે લોકો આદિવાસી છે જે આને માથે લઈને ઠાકોર સમાજનો વિરોધ કરી રહ્યા છે, ભાઈ હામાં કોઈ વિડીયો ના બનાવો, કોઈ ખરાબ પ્રકારના સોંગ ના બનાવો, કોઈ વિરોધ કરવાનો કોઈ મતલબ નથી આમાં. અને જે છે એ વસ્તુનું સમાધાન કરો. અને કોઈએ મતલબ હું પણ ગમે તેના વિરોધમાં બોલી શકતો હતો પણ નથી બોલતો. એનું કારણ એ છે કે કોઈ વાત વિવાદ વધી ના જાય એના માટે. તો બધા હળી મળીને રહો, એમ જ મજા છે. અને જે પણ આ વાત છે એનું સમાધાન કરો. જય દ્વારકાધીશ. શેને શેને કારણે ભીલણે માર્યો રે ગરાસિયો કે કડલાની કારણીએ ભીલણે. सुन बे आरती ठाकुर, तुझे कितनी बार गीत डिलीट करने को कहा, लेकिन तुझे तो गीत डिलीट करना ही नहीं था. अब देख गरासिया का पावर देख. अमीरगढ़नी बजाરમાં ગરાસીએ માર્યો રે ઠાકરડાને, આખી બજારમાં દોડાઈ દોડાઈને માર્યો રે ઠાકરડાને. ઠાકરડો માફી માંગી. મજા આ રહા હે ના? મિત્રો જય જોહાર, જય માતાજી, જય ભવાની, જય ગરાસી. મિત્રો આજકાલ આપણે સોશિયલ મીડિયા ઉપર આપણે જોઈએ છીએ એક ગીતનો વિરોધ ચાલી રહ્યો છે. તે ગીત છે આબુડાના પાડમાં ભીલણે માર્યો ગરાસિયો. તો મિત્રો આ એઆઈમાં વિડીયો ગીત બનાવેલું છે. વાસ્તવિકમાં આ ગીતના શબ્દો છે આબુડાના પાડમાં ભીલણ માર્યો રે ગરાસિયો. તો મિત્રો આ બાબતે મારે એમ કહેવાનું થાય છે, મેં હમણાં કોઈ વિડીયો બનાવ્યો નથી ને મેં વિરોધ બી નહીં કર્યો આ ગીતનો. કારણ કે જે આબુડાના પાડમાં ભીલણ માર્યો ગરાસિયો, તો આબુડાના પાડમાં ભીલણ એટલે કે ભીલ સમાજની દીકરી અને એક ગરાસી સમાજનો દીકરો આબુડાના પાડમાં
જે ફરવા ગયેલા હતા અને એ સમયે લૂંટમાર કરી હતી એમના જોડે અને ભીલણ હતી એમના પગમાં કડલા હતા અને એ કડલાના બારામાં ગરાસિયા સમાજનો એક દીકરો મારવામાં આવ્યો હતો, લૂંટેરાઓ માર્યો હતો, કોઈ ભીલ સમાજે મારેલો નથી. જેથી કરીને આ ગીત 50 વર્ષો પહેલા આવી જો આબુડાના પાડમાં એક બનાવ બનેલો છે અને આ બનાવને લઈને એક આપણા સુરતના ગરાસિયા સમાજના એક દીકરાએ ગીત ગાયેલું હતું કે આબુડાના પાડમાં ભીલણ માર્યો રે એ ગરાસિયો. એના પછી જિગ્નેશ કવિરાજે પણ આ ગીત ગાયેલું હતું અને એના પછી રાકેશ બારોટે પણ ગીત ગાયેલું હતું. આ લગભગ 15 થી 20 વર્ષથી આ ગીત ચાલતું આવે છે. સોશિયલ મીડિયામાં, યુટ્યુબ ઉપર ઘણા લોકોએ ગાયું છે. પણ અત્યારે જે ગીત અમુક ઠાકોરે બનાવેલું છે એ ગીતમાં થોડા શબ્દોની મિસ્ટેક છે અને એ ગીત કોઈ માણસે ગાયેલું નથી, કોઈ કલાકારે ગાયેલું નથી. એઆઈમાં ગીત બનાવેલું છે અને એ ગીત એઆઈમાં એક શબ્દનો ખોટો ઉપયોગ કરે છે કે આબુડાના પાડમાં ભીલડે માર્યો ગરાસ્યો. એ આ બંને સમાજને ઝઘડો કરાવવા બાબતે આ ગીત બનાવ્યું છે. જેથી કરીને આ ગીતનો વિરોધ કરી શકો પણ કોઈ ભીલ સમાજ સાથે કે કોઈ ગરાસિયા સમાજ સાથે ખોટી આવી દુશ્મની કરવાનો કોઈ જ મતલબ નથી. મિત્રો, ખરેખર આ બનાવ આબુડાના પાડમાં લગભગ 40 વર્ષ પહેલા આ બનાવ બનેલો છે. જેથી કરીને આ ગીત ગવાયેલું છે. પણ હમણાં જે તાજેતરની અંદર જે આ ઉપર ગીત બનાવ્યું છે વાસ્તવિકમાં એ ગીત તો ખોટું જ છે અને એનો વિરોધ કરી શકો. પણ જે ગીત બનાવ્યું છે એનો વિરોધ કરો, ખાલી ખોટા આદિવાસી સમાજ ઉપર કે ગરાસિયા સમાજ ઉપર વિરોધ ના કરો. એવો મારો આ બંને સમાજને, આદિવાસી સમાજ અને ગરાસિયા સમાજ, જે ગામેતી સમાજ અને ગરાસિયા સમાજ, આ બંને સમાજ મળીને એક આદિવાસી સમાજ બને છે. આ સમાજને વિખૂટો પાડવા માટે આવું ખોટું એક ષડયંત્ર ઊભું કરી છે. જેથી કરીને આપણા તમામ સોશિયલ મીડિયામાં જે કામ કરતા એ ભાઈઓને તમામને મારે બે હાથ જોડીને વિનંતી છે કે ખાલી ખોટા તમે ઝઘડા કરતા નહીં. અને અમુક લોકો ઝઘડા કરાવવા માટે આવું કરતા હોય છે. પણ મિત્રો, આ આપણા એક બંને સમાજના એક દીકરી અને દીકરાની વાત હતી અને એ ગીતમાં ગવાયેલું છે. મિત્રો, પણ જે ગીત અલગ રીતે છે અને આ ગીત બી અલગ રીતે છે એવી રિક્વેસ્ટ કરું છું. ખાલી ખોટા કોઈ ઝઘડા કરતા નહીં અને જે એઆઈ ઉપર ગીત બનાવ્યું છે એનો વિરોધ કરો. તમારે વિરોધ કરવો જ હોય તો. સાચી વાત. તો જય જોહાર, જય આદિવાસી.